મારું નામ કાનાબા જસાભાઈ ડાભી છે. હું અસરવાડી સોસાયટીના પ્રમુખ છું. અમે કોઈ ભાજપ કે કોંગ્રેસના હોદ્દેદાર નથી. અમે તમામ બહેનો અને ભાઈઓ સોસાયટીના બધા આગેવાનો છે. તમામ સોસાયટી કોઈ જમનાનગર, ભારતીનગર, આનંદનગર, અસનવાડીના તમામ વોર્ડના સત્તાના તમામ બહેનો એક એરિયામાંથી 5-10 બહેનો આવેલા છે. અને હજી અમારો એક જ વિરોધ છે, ઘનશ્યામજી જાડેજાનું પાનું કાપવાનું કારણ શું એની હવે રાજકારણ રમાઈ ગયું છે. તો આવી વ્યક્તિને ટિકિટ આપવા અમારી ખરેખર માંગ છે કે આવા વ્યક્તિને ટિકિટ દેવી જોઈએ ખરેખર. કે 2015માં ખોબલે મેં મત આપ્યા હતા સોસાયટીએ, તો અમારા તનમન ધનથી અસરવાડીમાં એક વિસ્તારમાં તનમન ધનથી અમારા કામ કરેલા છે ધનુભાઈ. તો 2020માં પણ હારેલા હતા, તો પણ કાયમી એક ચક્કર અઠવાડિયામાં એક ચક્કર સોસાયટીના બહેનોને ઘનશ્યામજીને ઓળખતા હોય. એક ડેલીએ પૂછો તમે ઘનશ્યામજીનું નામ, તો ડેલીએ ઘનશ્યામ જાડેજાનું નામ હશે. તો એવા ક્યાં કોર્પોરેટર છે કે એને ડેલી ઘણાને ખબર હતી વોર્ડ નંબર 17માં કોણ કોર્પોરેટર છે, પૂછો કોઈ બહેનોને કે ભાજપના કોણ કોર્પોરેટર છે. તો જમનાનગર છે, ભારતીનગર છે, આનંદનગર વિસ્તાર છે, અસરવાડી વિસ્તાર છે, નારાયણનગર વિસ્તાર, કોઈ પણ કામ હોય, પછી પોલીસ ચોકીનું હોય, મામલતદારનું હોય, આયુષ્યમાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, એના પર્સનલ સોસાયટીમાં કેમ્પ રાખેલા છે. કુકરનો કોઈ પ્રશ્ન હોય તો પોતે ભેગા આવેલા છે મામલતદાર ઓફિસે. આવા કોર્પોરેટરને કોઈ મહિલાથી મળશે પણ નહીં કે પોતે ભેગા આવે અને કામ કરે. કોઈ પણ બહેનોને પૂછો, આ બહેનો બધા 9 વાગ્યાના એક જ માંગ છે, ઘનશ્યામજી જાડેજાને ટિકિટ આપો.